સંશય ટાળજો, સમરણમાં મોજું માણજો, હે માનો તું પાછો વળી જા પરમેશ્વરને પામી. પ્રેમ તણા તું બંધન બાંધજે, બીજા બંધન બાંધીશ. હે માનો તું પાછો વળી જા પરમેશ્વરને પામી. સદગુરુ તણા તું વિશ્વાસમાં રહેજે, શ્રદ્ધાને ડગાવીશ. હે માનો તું પાછો વળી જા પરમેશ્વરને પામી જાય. દાસ રતન કહે સદગુરુ ના ચરણે, અમર પદ ને પામી જા. હે માનવ તું પાછો વળી ગયો પરમેશ્વર ને પામી જાય. જેસલ જાડેજા જેવો પાછો વળી ગયો પરમેશ્વર ને પામી ગયો. આ રાતે 2 વાગે આટલું યાદ આવ્યું ને આટલું જ લખ્યું. પ્રાગટ્ય થઈ ગયું. એ ચેતના શક્તિ, એ અનુભૂતિ છે. આપ જેવા સંતોની ભગવાનની કૃપા. અને નકર મને વખાણ ખોટા કરતા આવડતા જ નથી. બધાને મોઢે જ કહેવાનું ખોટું લાગે કે સાચું લાગે. મને કઈ મારે તો ખોટું લગાડવાનું ખાનું જ નથી. ખાનું નથી. આપડે તો ખોટું લગાડવાનું. કેનું લગાડવું? કોનું લગાડવું? અને જો આપણે જ આ બ્રાહ્મણો ને ભુવાએ બગાડી બસ તમને નાનબર કરો એટલે સારું થઈ જાય. મારે 5000 મારા 500 થી તમને 5000 ના ખાડામાં ઉતારવાના. બર કરવાનું માથે જતા બર ક્યાંય કરવું નથી. ગઈ બાત બીરબલ કી રહી ખાલ કી ખાલ મોતન કા પાળી ઢલ ગઈ આર્યા માલ કમાલ. જે વાત વહી ગઈ એ વહી ગઈ, એ પાછી ન આવે. વડીલ વયા ગયા તો વડીલ નડે નહીં તો મોરબીમાં બધા ન નડે. અહીંયા કેટલાય ફરી 11 લાખો અમે અમારું વતન છે તો અહીંયા કરીને ક્યાં જાય બધા? કોઈ દી વેમ નો રાખવો, સંશય નો રાખવો, માનતા ન કરવી. માનતા ન કરવી. જો મનમાં એમ થાય તાવો કરવો હોય તો રાતે કરી નાખવાનો અને માતાજી ધરાવી પછી પ્રસાદ થઈ ગયો. પણ માનતા કરો ને જેદી નહીં થાય તાણે તેદી તમે કઈ કે અમે આપણે ઓછા નથી, તેથી આપણે માતાજીને કહીશું કે આ બહુ સારી પણ હવે બરોબર નથી. હવે આનામાં હાથ વહી બસ વહી ગયું, તારામાં ગયું, એનામાં નથી ગયું. બાધા નહીં લેવાની. આ અમે બે થઈને બોલી અને વારો તો આપડે આવો એક જ છે પણ એવું બોલે ક્યાં જુદું બોલે છે. હું જ બોલું છું, એ બોલે છે. સમજી લેજો. આજે મને તો મજા આવે. એક સત્સંગ નો પ્રેમી માણસ છું, સત્સંગ નો વ્યાસી માણસ છું. સ્વર અને શબ્દ નો હું જો મારી રીતે કઈક વસ્તુ આઈટમો બનાવતો ને તો મારી રીતે જો હમણાં આવડું વાયોલિન બનાવ્યું. આ વાયોલિન છે ને એની માથે માઇક્રોફોન હોય ને અવાજ વધારવાનો, એ અવાજ વધારવાનું માઇક્રોફોન નું વાયોલિન બનાવું છું. જો હું લેતા 1 મિનિટ. મને આવો શોખ છે. ગાંડો માણસ ગાંડાની વંજાર આવી ગયા. બેઠા ન હોય તો ઉતારી કામ કરતા હોય એને ઊંઘ ના હોય. એને ભજન વિનાની મારી ભૂખ ન ભાંગે એવું છે. સમરણ વિનાની મારી તલપ ન બુજે એવું સમરણ વિનાનું ભજન છે. આમાં કોઈલ આવશે, અહીંયા વોલ્યુમ આવશે અને આ આમ રહેશે. વાયલિન ઉપર વાયલિન અટકાઈ જાય એટલે આમાં અવાજ કરે. એટલે વાયોલિન નો હું એવો શોખીન. કથામાં જાવ એટલે કોઈને સ્ટેજ ઉપર સ્વામિનારાયણ સાધુ ચાંદલો કરવા મેં કીધું વાહે કરીને વાહો નવરો કા વિડિયા વાળો મેં કીધું વાહા નો ઉતારે. હવે અમારા ફોટા નો હોય, અમારા એક્સરે હોય. વાયોલિન મારી મસ્તીમાં વાગતું હોય. કોઈને સ્ટેજ ઉપર ચડવાની મને બરાબર છે. ઈવડા એ જ કહી દી રતિકાકા બેઠા કોઈ જવાની સ્વામિનારાયણ સાધુ મુજે મેરી મસ્તી કહા લે સાધુ કે તમને કંઠી બાંધ્યું. મેં કીધું શાંતિ રાખો. કંઠી ચાલુ છે કઈ હાથે પોર તમને નહીં દેખાય કે હાથે પોર ભજન ચાલુ છે. મારી માળા ફરતી છે. આ બે વાત છે ને બહુ આનંદ. સરસ. પ્રેમની મારી એક વાત છે. બધી કરો એરફોન જેવું એટલે કઈ ને લાઈવ કરતા ને સીધું કેચઅપ થઈ જાય. નથી મોં પેલું રાખતા સર્કિટ આવશે એટલે થઈ જાય. તો તમે સમરણ કરો છો?
સમરણ આને આપ્યા છે કોઈ આપ્યું છે ને ત્યારમાં દેખાતું નથી મને કાંઈ માયા છે જળમાં. હવે હા જો મારું ખોટું હોય તો કહી દો. માયામાં જળમાં છે. જળમાં છે ને? હા બસ ને. આમ જો હું નથી કેતો આ એક જ છે, કારણ કે ઈ વસ્તુ નો રે માં ભજન હોય લાલી ઈ પ્રકાશ. હા નહીં હો રૂપ. રૂપ ની તો સ્વરૂપ ની વાત કરું છું. રૂપ તો પાવડર લગાવો હુંડલો એક તો આવે. બોલો બોલો એ સાંભળો બાપુ ત્યાં જાતિ ભાતી નથી કાંઈ. ત્યાં જાતિ ભાતી નથી. માનવ ધર્મ એટલે એક જ, બધાને એક જ લાગે. માનવ ધર્મ બ્રાહ્મણ થી કે ભંગી રૂઢી બધાને હરવા ન સમજી એ વાત જુદી છે, બાકી ધર્મ હરખો જ. તો મેં તો પછી મારી વાત કરી બ્રાહ્મણ ની. પેલા હું બ્રાહ્મણ છું, મારે બ્રાહ્મણ નું કેવું છે બ્રહ્મ ને સમજે એ જ બ્રાહ્મણ, બાકી નહીં. સ્વાહા સ્વાહા કરી કરી તૂટી જાય એના વાત નથી. સ્વાહા જે આવે એની વાત નથી, આ તો બ્રહ્મ ની વાત છે. પછી સાધુ નું આવ્યું. સાધુ તો ઓલા બધા હતા સાધુ કે. એટલે મેં કીધું હવે તમે સાધુ કેને કહો છો? મેં કીધું એક કઈ લગાડતા નહીં. સવારે બહુ તમને એવું લાગે તો વાયલી નું તમારે હારું વગાડતો નથી કોઈ હારું. મારા નિજ માટે વગાડવું, બાકી સત્ય ઉપર બોલીશ એટલે બોલીશ. સાધુ કેને કેવો? ટકા કરાવી નાખે સાધુ કેવો? નરિયાના કારખાનામાં જતો એવો થઈ જાય તો સાધુ કેવો? લાંબી માળાઓ પહેરીને રખડતો તો સાધુ કેવો? કેને કેવો? ઘર ત્યાગ કે જંગલ में बास क्यों नहीं पंच केश बढ़ा के दी सदगुरु को बोध लियो नहीं दास सतार કહે સુન રે મના પ્રેમ પ્યાલો પીઓ. એમનો પ્યાલો જેને ખબર જ નથી પ્રેમ શું છે. પ્રેમ ની ખબર ક્યાંથી પડે? સંતના હૃદયમાં છે. આપણે બાયણે ગોતી છે, કસ્તુરી પડી છે અંદર, આપણે બાયણે મૃગલો ઢૂંઢે છે, સુગંધ આવે છે, માથા પછાડી પછાડીને વિચાર કરે છે. સંતોની ભૂમિકા જો. સંત સાધુ કેને કેવો? સાધુડાવે તાલી ઉપાડ્યો. વાહ કાકા, મેં કીધું એમાં જોઈ નઈ તો નહીં ખોટું લગાડતા નહીં. આમાં મારવું નથી. આ તો બધી ઉપનિષદ ની વાતો છે. પછી કીધું ભક્ત કેને કેવો? સંત કેને? સંત પોતાનું અને સામે વાળાને બે નું કલ્યાણ કરે ને એને સંત કહેવાય. સંત પરમિતકારી. પોતાનું નકરું કલ્યાણ કરી નાખવું એમ નહીં, સામે વાળાને એનું કલ્યાણ થવા માટે એને અમારી આગળ પ્રયત્ન હોવો જોઈએ. યાર અમે બ્રાહ્મણ છીએ, તમે તો અમને ટેકો આપવા માટે કદાચ થયા તો તમારો ઉપકાર કહેવાય, પણ અમે તો બ્રાહ્મણ છીએ. અમારે તો બીજા આગળ હોય કે ન હોય, પણ અમારે તો હોવું જ જોઈએ. તો મારે તમને અવરાલે વાળે ચડાવો. તમને પિતૃ નડે. લે તારા પિતૃ તને ખબર છે? પિતૃ ભેગા થયા તો તને ક્યાં મળ્યા? હું કબીર ની વાત કરતો તો કહી દઉં. ચા આવી ગઈ ને ભૂલી ગયો. કબીરજી એક ભાઈ કબીર ને મળવા આવ્યા. એ કે મારે કબીર ને મળવું છે. ગામના પાસે ઘરે ગયો તો પણ ઘરે નહોતા. તો એક ભાઈ વેપારીએ કીધું કે શમશાન ગયા છે, તમારે બહુ ઉતાવળ હોય ને તો શમશાન જાઓ, ત્યાં તમને મળશે. તો કે શમશાન તો જાઓ, પણ કે મને એની ઓળખ હું ઓળખતો નથી. કે એની ઓળખ શું? માથે કઈ બાંધે છે કે ના? મોટામાં મોટી ઓળખ કે શું? કે એની માથે દીવો બળતો કબીર. તો ખુશ થઈ ગયો કે કાંઈ વાંધો ને, હવે તો કબીર મળી જ જાય ને. ગયા ત્યાં તો ત્યાં બધા માથે દીવા આવડી આવડી વાયતું વાળા
કબીર કરતા મોટા, મોટી દીવા. કારણ કે ઈ શમશાન વેરા કોઈ ને, અરે આપડે બધા જાવ તે હકણો રે ને દીવા ઓલો તો બિચારો પાછો હોય. એ ઘડી સાંભળો, આ બીજા બીજા મારી છોકરી ડખો કરે પાછો હોય કે વાહ તો બધા માંથી દીવા છે. વરી આ તો અહિયાં ની આવ્યો. વરી વેપારીએ પૂછ્યું કે કેમ પેલા પાછા કેમ આવ્યો? કે તમે કીધું કબીર માથે દીવો છે તે નતો. કે દીવો તો હતો પણ બધાય માથે દીવા. ઓલાને ખબર ન હોય ને, વેપારી સત્સંગી ન હોય, પાછો બુંદો હતો મારા જેવો. તો કે એક કામ કર્યો, આયા રહ્યો, આયા બેસો ને એટલે હમણાં આવશે ને તો હું તમને કબીર આયા આવશે ને એટલે બધાના દીવા રામ થઈ જશે અને એનો એકનો ચાલુ થઈ જશે. અખંડ હમણાં કીધું ને આ વ્હાઈટ ની જરૂર નથી. આ હું વ્હાઈટ ની જરૂર નથી, દીવાની જરૂર નથી, દિવેલ ની જરૂર નથી. જોત જલે આ એની વાત છે. આ અખંડ દીવો મને તો અખંડ દીવો મારા દિલમાં. પછી મારું મંડોલ. આ બેઠો થોડીક વાર થયું ને બધા આવ્યા, બધા દીવા રામ થઈ ગયા. કબીર સાહેબ નો દીવો ચાલુ. આ કહેવાનો મારો ભાવાર્થ ઈ છે કે આપણા દીવા ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે. ગુરુને દેખી ત્યાં આમ લાવવા ટૂંકા થઈ જાય. જેમ ગલુડિયા ને રોટલી કેમ ઘૂસડી મંડે પટપટાવા, એમ મંડી કરવા. અને પાછા ઈના ઈ નહીં, 24 કલાક 8 પર ને રાત દિવસ તમે રચના રચો, ઘડી ઘડી નામ જપી. આ તો નામનો મહિમા છે મારા પ્રભુ. મહિમા છે. નામ વસ્તુ કેવી છે ખબર છે? આ તો અત્યારે થોડોક આવા બધા સસ્તા અમે થઈ ગયા છે થોડાક. આ કળિયુગ ના જીવને જો કઈક ભગવાન હમું જોવે તો અમે મહેનત કરી. બાકી તમને ખબર 12 વર્ષ તપ કરતા ને તો આ નામ ન જડે. આની આ કિંમત છે. કેની આવે કે ઓલો બચાડો તૂટી ગયો રોઈ રોઈ કેને સંભળાવો? રૂડિયો રૂવે ને માયલું ભીતર જરે. ઝાડે જેવો ઝાડે જો બેવડો વરી ગયો એક બાઈ થી. એ બાઈ આગળ સાધન શું હતું એ તો પબ્લિક. આ હથિયાર હતું. અને આ હથિયાર થી નથી સુધરતા. જેમ નથી સુધરવું ને એને કઈ અસર નહીં. બાકી તો જેને કઈક કરવું જ છે, ભૂલો પડ્યો છે એ પાછો વર્ષ આપણે અમારો હેતુ જે ભૂલા પડ્યા છે ને એને પાછા વાળવા. હું મેં આ એટલા માટે લખ્યું, હે માનવ તું પાછો વળી જા, પરમેશ્વર ને પામી જા. શું કામ? કે ભૂલો પડ્યો છે એટલે પાછો. એ તો સારો છે. જેસલ જાડેજો ભૂલો પડેલો હતો. કંસ પાછો વળ્યો. ઈ મરી જાય તો ન વળે નકર. હગો ભાણિયો હતો, હગા ભાણિયા કૂટી નાખ્યો. પણ ન વળ્યો, મરી જાય તો ન વળે. તો એ કૃષ્ણ જેવો કૃષ્ણ પાછો ન વળે. એક જો જેસલ જાડેજા ને તોરણ વારી આપતી હોય તો કૃષ્ણ કંસ ને પાછો ન વારીએ કે નોઠો વરે એવા હોય એને જ વરાય. અમે પાવર રાખી કે ના અમે સુધારી દઈ. ના એ વાત ખોટી છે. એ તો જેને સુધરવું છે ને એમાં અમે મહેનત કરી પાછા વાળવા માટેની. અમે તો ગોવાળ છે, ગોવાળ. ગાયું ના ગોવાળ. તું મારા ચકા ને કાઢ તો તને ખેત ને ચકો હોળો છે. ચકા ને કાઢવા બેઠા છે અમે. ચકા કાઢવા બહુ મજા આજ આનંદ હોય. એકલા હોય તો ભલે, અમે ભેગા ભલે. અને હું બધાને કહું જ છું
કે તમારે ને મારે કઈ નમરે ઘરનાઓને કહી દઉં, મારા સત્સંગ મંડળ ને કહી દઉં કે હું એકલો જ છું, નકર હું તમારામાં હલવાઈ જાય તો છેલ્લે મારે એવી દિશા પાછું ગલુડિયું થાવું ને. હવે ગલુડિયું નથી થાવું. તમે મારી રાહે જોતા ને મારે તમારે શેનો નાતો જાદવરાજ કશું નહીં, કઈ નમરે હું એકલો જ છું. અને આમ થાય ખોટ જ કૂટવાના. અહીં આવે તો એવા ધીમા પડી ગયા, અને આમ આવે ને તો આપણને એમ થઈ જાય કે હમણાં સાથી તોડી નાખશે. એટલા જોર છે અહીં આવે એટલે એવા ધીમા પડી જાય એટલે આપણને એમ કે ભાઈ ભાઈ જમા અભિનય. આમાં અભિનય નાટક, એમાં અભિનય. એટલે આપણે જોઈ લીધું કે આમાં જો હવે તમને એ કહી દઉં, અમારા ના અનુભવ છે, તમારા પણ દગો દેશે, ધરીને રૂપ મંજિલ ના ઉતારા પણ દગો દેશે, પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે. મને તો એમ કે હમણાં ઠળી જાશે ને ઠાળિયા નો ખબર નહોતી મુજને કે નજીવા આ તીખારા પણ દગો દેશે. નજીવા આ તીખારા. આપણે માતાજી ભગવાન ઉપર કે સદગુરુ ઉપર શ્રદ્ધા રાખવાની 100%, પણ અંધ નહીં જાય કે મારા ગુરુ બેઠા છે ને દીવો કરીને વેજે દામચ્યો હરગે, ગુરુ કઈ ન કરે. માતાજી એ નો કઈ કરે ને ભગવાને કઈ ન કરે, દામચ્યો હરગી જાય પણ એ ઓલવીને જવાય, ફૂંક મારી દેવાય, એમાં કઈ વાંધો નહીં, ઓલવી નખાય. આ બધું સમજવું. એટલે કીધું કે પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે, ધરીને રૂપ મંજિલ ના આ ઉતારા પણ દગો દેશે. મને તો એમ કે હમણાં ઠરી જશે ન ઠાળ્યા ને ખબર નહોતી મુજને કે નજીવા તીખારા પણ દગો દેશે. એક તીખારો પણ બધું ઉપાડી. આપણે એમ કે વયમાં છે, અરે 1000 હાથવાળી બેઠી છે ને 1000 હાથવાળી એકે હાથેમાં ન લગાવે. તારો ડામચ્યો હરગી જઈ છે, ઓલવીન જા. એને ઈ તને આ અંદર થી ઈ ભલામણ કરે. હાથી ગાંડો થયો. એક ભક્ત જ્ઞાની ભગત અને એક ઓલો ભગત, બે ભક્ત બેઠા હતા. ઓલો સગુણ ભગત, ઓલો નિર્ગુણ, બે બેઠા હતા. હવે બે બેઠા હતા, એમાં ગાંડો હાથી થયો ને તો ઓલો એનો માવત ને 2-4 જણા આવ્યા કે એ ઉઠીને બેજા, હાથી ગાંડો થયો. તો ઓલો જે નિર્ગુણ હતો ને વારી મૂઠ્યું અને આવડો આ કે ભલા મણા તું કયું નો સત્સંગ કરે તને ભગવાન ઉપર ભરોસો નથી કે કાંઈ ન થાય કે હું આમને ઉભો છું. ઉભો રહ્યો વટનું ગયું કે હાથીએ પંચમાં લઈને નાખ્યો એક બાજુ. તો ભગવાન ને એને ગુરુ ને બોલાવ્યા કે ગુરુ આમ કેમ કે કા કે પણ તમે કેતા હતા ને શ્રદ્ધા વિશ્વાસ હોય કઈ ન થાય કે પણ તને કેવા તો હું આવ્યો હતો, હું જ માવત હતો, હું હતો કે આ ઘી નો જાઓ મારી નાખશો તારા બાપ ચેતો વાળો કોણ હતો પેલા? ચેતતા નથી આપડે, ચેતન વાળા ચેતીને ચાલજો, જાવું છે નિર્વાણી. બોલીએ શ્રી સદગુરુ. આનંદ આવ્યો. હું તો આયા અમારે દર ગુરુવારે મોજ જ કરવા દે. 8-10 જણા આવે બધા મોજ કરી.